જો ભાઈ 15 મિનિટમાં હે ને ઠાવકડી એવા વરહે ગો Summer, સીતારામ Sitaram. કે સનસેટ પોઈન્ટ છે મતલબ કે તમે આ ઉભે સન ઠાવકું જામે ગો વાંધો નથી આ બાજુથી આખું જેરુસલેમ દેખાય જો હું તમને ઝૂમ કરીને બતાવા હાલો ભાઈ રામ રામ ને ગુડ મોર્નિંગ બધાય દાયરાની ને ઘણા સમય પછી ઓન પબ્લિક ડિમાન્ડ બધાયનું વેલકમ આપણા વ્લોગમાં કે હમણાં હે ને ભાઈ બંધ કર્યા હતા તે બધા ઓન પબ્લિક ડિમાન્ડ એટલે કે કાં કહેવાય કે ઘર પરિવારના અને સ્પેશિયલ અમારા પ્રાઇડ કલર લેબના છે ને ભાઈ કેતન ગનાત્રા કે જ્યાં હું સ્ટુડિયોના ફોટા પ્રિન્ટિંગ આલ્બમ બનાવતો ને પ્રમણેદી કાલે જ એનો મેસેજ હતો કે ભાઈ તારા વ્લોગ નતા આવતા નથી મજા આવતી કે કઈ નહીં તો મહિનામાં એક બે કે વ્લોગ નાખતો જાય કે જોવાની મજા આવે એટલે મને મારા મગજમાં એવું હતું કે ઘરમાં હે કે અમારા જેડી આતાની માર્ડોનમાં લઈ જતા ને એ બંધ થયું મતલબ કે આપણી દેશી ભાષામાં કસરત કરાવવા એટલે ઘેર ને ઘેર હોય ને બીજી કઈ એક્ટિવિટી થતી ન હોય ને ઘરમાં હંજવારી પોતા રાંધવું હું કા માણસ બોરિંગ થઈ જાય એકની એક ઓલામાં એટલે ન બનાવતો પણ અમારા ઘેરથી ભાઈ ઘણા ઠપકા આવ્યા કે ભાઈ એ ચાલુ કરે ને તું કામ બંધ કરી દે કે ચાલુ રાખ અને એવું છે એટલે એ વાતથી પાછા વારે ટ્રાય કર્યું રેગ્યુલર બનાવવાનું અને મોસમમાં એવું છે કે જો અટાણેથી આગાહી હતી વરસાદની તો વરહે રહ્યો ધીરે ધીરે કેમ કે હિયારો આવે ગયો જો આવો જાવડ ભાવડ વરસે આપણે પેલા વાવણીનો જેવો મેં હોય ને એવો જો આવી સાટીઓ પડે તો ઠાવકોડો હે વાંધો નથી જો આવું કઈક વાતાવરણ હે હજી તો ટાઢ્યું નથી લાગતું ભાઈ આજથી શરૂઆત થાય પેલો વરસાદ છે ને માટીની સુગંધ એવી ચકાસ આવે કાલે રાતે થોડો ઘણો વર્યો હતો એવું હે ને વાગવામાં હે સવારના 9 વાગ્યા ને બધા સુતા આય ને આ તો અને મારે અહીંયા હાલે સાફ સફાઈનું કાર્ય કાલુનો હાવ જો જોકુંબે રહ્યો હતો એ અટાણે ચાલુ થયો જવડ બાવડ અંધારું હે થોડા મેં માણસ કે ને કે વધારે માદણા થાય તો એવું માદણે બોલવાના જ્યાં બારોબાર જો ભાઈ અમારા જેડી હતા છે ને ઉઠેગા અને એક કેરાનું અત્યાચાર કરી નાખ્યું ને હજે એની ખાવ્યું ચોકલેટું યુ વોન્ટ ઇસ Yeah. Thank you. વેલકમ આ જો બુફાકિયાના ઘા આ પડ્યાથી લાગી હાથું સો લઈ નાખ્યા શો મી યોર હેન્ડ જો જઈ બુફાકિયા હમણાં અમારે ચાલુ છે હાલવાનું ચાલુ થગો એટલે પગ રેડી થગા ને ભાઈ નીંદરમાંથી ઈચ્છા એટલે જા આખું તારવેગા હજે બહુ મૂડમાં ને જેડી સે હેલો લુક એટ હિયર સે હેલો સે રામ રામ I'm રામ રામ
Summer. સીતારામ, Sitaram. કેમ છો? Kim Cho. ગુજરાતી. You can able to say Jai Shri Krishna? What? JD? Say Jai Shri Krishna. Wait. Look at me. Look at here. You say Jai Shri Krishna? No બોલે અટાણે ખાવામાં ધ્યાન છે. Hungry? હે? You get hungry, right? તમારી આઈ છે ને ભાઈ દવાખાનાને અપોઇન્ટમેન્ટ છે આંખ બતાવવા ગા ને ભાઈ એકલા છે એટલે શાંત છે. આગળ આવી છે એટલે સિંગા થઈ જાય આપણા ટાયા જયું સિંગા થઈ જાય ને હાવ સાગલા થઈ જાય ને એના જે આગળ આવ્યા એટલે રેડી પાછું ઉતું એનું ઈ ભાઈ પરવા મેં આખું વરસ ધુહા ને એક છે ગાડલા જેવું રજાઈ જેવું ધું અહીંયા ધોવા મૂક્યા કે આખું વરસ ઓઢ્યું હતું એટલે પાછી હમણાં ધીરે ધીરે સાની સોપી ટાઈટ ચાલુ થઈ તો હું કાંઈ ધોવે ન ખાને જો આવી હાવ બરાબર નથી નીકળતું એવું હાવ બહુ મોટું છે ધડકા જેવું જાડું. આ તમે એક ઓઢે લ્યો ને જો વયસમાં લુંગી નાખી દેતી હતી તો હું કાં વધારે ડેમેજ ન થાય વોશિંગ મશીનના લીધે એટલે આ એક રજાઈ લુંગી ને આ ધું ધોયા વગર આપણે છે ને ભાઈ ન ગમે ઉઠવા એવા મારા એક હાથે ઉપડે એવી પોઝિશન નથી. રજાઈને ધક્કા મારે નંતર નાખતા દીધું ને એ છે ને આ પાણી આવતું હોય ડ્રાય થઈ એવા આને કાઢે અને સાફ કરવું પડે. જવામાં તમે જોવો હગો પાણી ભરાઈ ગયું આમાં એવીને સાફ કરવાનું. આ છે અમેરિકન સિસ્ટમ વોશિંગ મશીન ચકાસનો હોય અને અહીંયા ડ્રાયર આગળ કલાકમાં આખું ધોવા બુહન બધા સૂકવા દે ભાઈ. પહેલાં આમાંથી ધોઈ ગયું હોય એ સાફ કરવાનું ને આમાં પાણી ગયું હોય એ સાફ કરવાનું. ફિલ્ટર થયું સાફ અને આમાં ભરાવ દેવાનું ને મોડ સિલેક્ટ કરવાનું. આમાં લાગે કોટનમાં 1 કલાક 27 મિનિટ, સિન્થેટિક 1 કલાક ને 5 મિનિટ, મિક્સમાં 55 કલાક, ઇઝી આયરન 17 મિનિટ, બેડ લાઈન એક છે. તો આપણે હે ને સિન્થેટિકમાં કરીએ. વાગવામાં હે ને ભાઈ 11:30 વાગ્યા ને હું નાતો બે નાહી તો એને ફ્રેશ થઈ ગયા ને અટાણે હે ને શાકનો સમય હે શાક ને એટલે આજ નાખવું જોઈએ તો એ મોટો હાહો હોય એનું બે દીનું ભેગું નાખેલા ને અમારા હતા ને આવ્યા કસરત કરવા. હા તો જો એ છે ને ફિઝિયોથેરાપી વાળા હે અઠવાડિયામાં 2 દાણ આવે રવિવારી ને ગુરુવારી 2 કલાક ને આવી રીતના કસરત કરાવે ને અટાણે બકાલામાં છે ને 2 રીંગણા હે રીંગણા ટમેટા બટેટા નાખી દઈએ. થોડાક ટમેટા ઉપાડી લઈએ એમાંથી. જોજો એ છોકરાઓ શાક કરવામાં કેટલો માદણો થાય. અને આ છે ને ભાઈ ઇઝરાયલનું લસણ 1 કરીમાં ત્યાં કમ્પ્લીટ થઈ જાય. આપણા લેડી હાવ ઠુસુક ન હોય કર્યું એવડ્યા જ આવે લસણો અને લસણ ને આદુ આમાં નાખી દીધા. કાશ્મીરી મિર્ચની ચટણીનો 1 ચમચી. જો કે આપણે બહુ ફૂલ તીખું ખાતા નથી એટલે 1 ચમચી થઈ નપશે અને ખાંડી નાખીએ. ટમેટો ને બટેટું મરાઈ ગયું અને રીંગણું છેલ્લે નાખીએ બટેટા સડાઈ જાય ત્યાં જેથી કરીને કડવું ન થાય.
જો ભાઈ શાકનો વઘાર મરાઈ ગયો. બટેટા સડે ને એટલે રીંગણા નાખવાના રહ્યા. આ બાજુ ભાત છોડવવાનું ચાલુ છે. ભાત છે લાલ કિલ્લાના મેજેસ્ટિક બાસમતી રાઈસ બિરયાની. આ ભાત આપણે વાપરીએ ઇન્ડિયન શોપમાં મળે. હે ભાઈ રોટલી લોટ બાંધવાનો રહ્યો, રોટલી કરવાની રહી. હલો ભાઈ, વાગવામાં હે ને 3:30 વાગ્યા ને મારે જવાનું હે લેવલ કરવા, હટાણું કરવા. ટમેટા દૂધ ફેર્યા ને મારું કાર્ય તો જો પૈડામાંથી નીકળે ગયું. ખાલી દોરી જેવું હાથમાં રહ્યું. આમાં પાછું મારે અટાણે ફિટ કરવું જો હે. રોગો આમાં મૂકી દેવાનું હે, ફિટ કરવાનું તો કઈ હે નહીં. તાજ વાતાવરણ ફેરફાર 3:30 જેવું થયું ને તો અહીં થાય કે હાથક કી વાગ્યા હોય એવું વાતાવરણ થયું. આજ વેધરમાં બતાવે રેનિંગ તે હાવ જકુંબે રહ્યો ને મેં આવ્યો ને તો ફાટે નીકળી હે ને 4:45 4:30 4:45 થાય ને તો ટ્રેક્ટર ને તાપડા લઈ જઈ. હા હિયારો ચોમાસું બે ભેગું આવે. આપણો ચોમાસું ગયું ને ચાલુ થયું. આપણે હમણાં કઈ કાતરો નહીં કારણ કે માવઠું થયું હતું એટલે એથી મેં થશે ને અહીં ટાઢું વધ્યું જાય. કોટ કીએ કે જર્સી કીએ કે ઉડી કીએ એ અમારા આ છે ને અમેરિકા ગયા ને તેનાથી લેવા મારા હાટું તે આ ચડાવી નવી કોરી કાઢી ટાઈટ ખમે તને તો કે ફેન્સી હે. મેં તમને થતું હે કે જારો હોય ત્યારે ટમેટા ને દૂધ જ લેવા જતો હોય મને એ થાય કે દૂધ તો હું પીયા કે ખા કે કઈ ખબર નથી પડતા કે ગા ગુરુવારી હજી તો હું લેવું તો 5 લીટર એમાંથી 1 લીટર જ રહ્યું અને 2 લીટર ટાઈવા ભેગો એમાંથી દહીં કરી નાખા મેરવા કાં જાય કે ખબર જ નથી પડતા. સાઈ હું હવારી 1 ટાણું જ પીયા હીરા વાટાને સાદુધ નો વાટકો ભરેલો હોય એ દૂધ કાં જાય કે ખબર નથી પડતા. 8 દીમાં 5 લીટર પી જાય 6-7 દીમાં એટલે હું હે. આ પ્લેસ છે ને ભાઈ અમારા ઘરના પાસે સનસેટ પોઈન્ટ છે. મતલબ કે તમે આ ઉભે સનસેટ થતો હોય ને તમે આ બાજુ જોવો હગો અટાણતા મજા ન આવે. ઉનાળામાં મજા આવે. અમે હમણાં સુધી હાલવા આવતા હું જેડી હતો જેવા બગીચા જેવું હે કઈ ખુરશીઓ હે બેન્ચો બેસવાની. આ બાજુથી આખું જેરુસલેમ દેખાય. જો હું તમને ઝૂમ કરીને બતાવા અને જો આ વરસાદ આવવાની શક્યતા આખું જેરુસલેમ અને આનો બગીચો
જો જોઈએ એ સેટમાંથી ઉતરે ને આ સુધી આવવાનું, મતલબ આખા જેરુસલમ આવું છે, ઉપર હેઠ નીચે ઉપર નીચે ઉપર, આથી વરે જવાય હેઠું જાય, પછી વાં વરે હાવ ખાઈ છે, પછી એના ઉપર જે બિલ્ડિંગ બની હોય એ પણ ઉપર છે બહુ, અને સામે દેખાય ઈ પણ આથી નીચું હે, જો બા આખું દેખાય, ઝૂમ કરીએ ફાટે જાય, જો જઈ ઈ આ જગ્યાથી પણ હાવ હેઠું, અને આકોરા વરે આ ટેકરી પાછી ઊંચી, એટલે આખા જેરુસલમ આવું છે, નીચે ઉપર ને ટાઈટ વધારે હોય ને મેં પડવાનું કારણ જ આ કે આ ડુંગર ઉપર વસેલું હે, એટલે આનું તાપમાન નીચું હોય, શિયાળામાં એ અમારે હે ને શિયાળામાં એવું ઠંડાયું થાય, કે આ ટાઈટ જેવું એટલી હેજી પડે કે પછી હા લેવામાં નાકમાંથી ધવાડા નીકળતા હોય, એવું છે ભાઈ. અમને અવારનવાર હે ને ઇઝરાયલ નો ફ્લેગ દેખાડતો હોય, કે આ હે ને પોલીસ સ્ટેશન હે અમારા ઘરના પાસે, ત્યાં ધ્વજ ફરકતો જોઈએ અહીંયા. ભાઈ 4:30 વાગ્યા, બધું લેવા દેવાનું પૂરું થઈ ગયું, દી આઈસમાં ગયો, લાઈટો ચાલુ થઈ ગયું, દૂધ ને ટમેટા જે લેવાનું હતું ને એ લેવાઈ ગયું, ને આ તમે જો હું કઈક માહોલ છે 4:30 વાગ્યામાં, અંધારું થવા માંડ્યું. જવું જોઈએ આનો ફૂલડો, હે ને વેલા પાકતા થાય ઘેર, ત્યાં અટાણે જગ્યા હતા ને અમારી આય વ્યારો દેતા છે, ખવડાવતા છે ને મારે ખાલી જે ને હુવડાવવાના રહે પલંગી, એવું હે ભાઈ. જો ભાઈ વાગવામાં હે ને 7 વાગ્યા, ને કારનો ગાજે ને વિજે ને ફાઇનલી ચાલુ થયો, મેં આવો વર હે, બીજા કંઈ દેખાય નહીં લાઇટમાં. જો ભાઈ 15 મિનિટમાં હે ને ઠાવકડી એવા વરસે ગયો, ને આનો મેં એવો જોઈ 15-20 મિનિટ તો માન ટેકે, એ જાવડ ભાવડ આપણે ઓલો વાવણીનો થવાનો હોય, ન કડાકન ભડાકા થતા હોય એવો વરસે ને વિયો જાય, પાછું કંઈ જાજુ હોય નહીં આમાં. જો ભાઈ હે ને દૂધ લેવું તો ને એમાંથી 2-2.5 લીટર જેવું ગરમ કરવા મૂક્યું, મેરવવા હાટું દહીં કરવા, આજ દહીં થઈ રહ્યું, આ છેલ્લી વાટકી એટલું નીકળ્યું તો એ તો મેરવણમાં વ્યૂ જાય ને, અડધું ખાય ને લોટ પડ્યો આમાં બપોરનો બાંધેલ, ને શિયાળ સુલે કામ હાલે આપણો ટાણે. આ રોટલી મૂકી દીધી સોડવવા, આમાં દૂધનું થાય, આ ભાત ગરમ થાય ને આમાં શાક, ભાત થોડાક ઉતા ને એક રોટલી હું ગઈ હે એટલી થઈ રહી હે, એટલે એવું છે ભાઈ આપણું કામ આવું હોય, શિયાળ સુલે ને થઈ જાય એટલે ખાઈ લઈએ ને હોઈ જાય, ને મળીએ પાછા વ્લોગમાં, જો બનાવી ને હિંમત થાય તો, જોકે બનાવી તો ખરી એક બજી મૂકતો જાય, કેમ કે બધા કહે કે ભાઈ બ્લોગ તો બંધ કરીમાં, બ્લોગ બંધ કરીમાં, એટલે હું હા ત્યાં સુધી રામે રામ ને ગુડ નાઇટ.